તો હાલો તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે તારીખ છે 9 એપ્રિલ. કાલે 8 એપ્રિલે રાતે આપણે ચંદીગઢ પહોંચ્યા હતા અને ચંદીગઢ રાતે 1:30 થઈ ગયો એટલે વિડીયો કંઈ બનાવ્યો નહોતો. પણ આપણે આ રીતનો એક હોટલનો રૂમ રાખ્યો હતો, તમે જોઈ શકો છો. આ રૂમ આપણે રાખ્યો હતો અને બાથરૂમ બતાવી દો. આ સરસ બાથરૂમ હતું ગીઝરવાળું અને રૂમ સારો હતો. હવે આપણે અહીંથી આગળ સિમલા બાજુ જઈએ છીએ. ચાલો આપણે આગળની સફર કન્ટિન્યુ કરીએ. જો નિહિરભાઈ ચંદીગઢમાં વાળ કપાવે હો, મોટા બધી હેર સલૂનમાં. કેવો લાગે દીકરા? કેવા વાળ કપાવે એ તો બોલી દે. સુપર હીરો જેવા કપવે કે સુપરમેન જેવા? સુપરમેન જેવા. હે તો ગાઈઝ અત્યારે અમે ચંદીગઢથી આગળ નીકળી ગયા અને સિમલાવાળા રસ્તા ઉપર ચડી ગયા અને ટ્રાફિક થોડીક વધારે હતી એટલે અડધી પોણી કલાક ટ્રાફિકમાં વાર લાગી ગઈ. ટ્રાફિક તમે જોઈ શકો બહુ અત્યારે તો બહુ નથી, આગળ વધારે હતી થોડીક એટલે ગાડી 30-40 જ હાલે, વધારે હાલતી નથી અહીંથી ચંદીગઢથી સિમલાવાળા રસ્તા ઉપર. અને સાઈડથી ઉપર તમે ચલાવો તો મેમો આવે. તો ચંદીગઢથી આપણે 15-20 કિલોમીટર જેવા આગળ આવેલા છે. તો અત્યારે પહાડી એરિયો ચાલુ થઈ ગયો છે. રસ્તો તો બહુ સારો જ છે, 4 લેન જ છે, પણ એરિયો આખો પહાડવાળો છે. બે બાજુ પહાડ છે એટલે આપણે વચમાં ગાડી હાંકવાની હોય એ રીતનો રસ્તો છે. બહુ સરસ રસ્તો, બહુ સારો. જોઈ શકો છો તમે રસ્તાનો વ્યૂ કેવો છે તે. પહાડોની અંદર જો આવું એક આવું ગામડું એવું નાનું એવું. માં એન્ટ્રી કરીએ, હિમાચલ પહોંચી ગયા. कितना पैसा है? हाँ एक ही दो. નિહિરભાઈ ને ફ્રૂટ ખાવા એટલે નિહિરભાઈ માટે ફ્રૂટ લઈ લઈએ. ગાઈઝ આ ફ્રૂટના જો 50 રૂપિયા લીધા. આમાં કંઈ છે નહીં, બે ઉપર તરબૂચની ચીર છે ને ટેટી નથી, સાકર ટેટી હોય એવું લાગે. અને 2 ચીર ઓલા એપલની છે અને બીજું અંદર તો કંઈ નથી, ખીરું જ છે નીકળું, સીવડા જ ભરેલા છે. તો આ હિમાચલ વાળા રસ્તે ટોલ નાકો આવ્યું છે. એટલું ઉપર પણ ટોલ નાકો બનાવ્યું છે. રસ્તાની કન્ડિશન બહુ સારી છે. પહાડી એરિયો છે આખો, પણ રસ્તા તમે જોવો તો આપણે એમ થાય નહીં કે ભાઈ આપણે પહાડ છે. બહુ મસ્ત રસ્તો છે. मैं हिमाचल पहुंच गए हैं. मैं बर्फ में जाऊंगा और मैं बर्फ का नागला बनना के सबको मारूंगा. ગાઈઝ આ 2-3 દિવસથી આ વરસાદના કારણે જો આવી રીતના પહાડો પડી ગયા છે એટલે લેન્ડસ્લાઇડ, એટલે આ રસ્તો બંધ હતો થોડોક, હવે પાછો ચાલુ થઈ ગયો. તો રોડ ઉપર અમુક કિલોમીટર જો આ રીતના ગામ ને હોટલો ને એવું બધું આવે છે. એટલે તમારે જમવું હોય, રેસ્ટ લેવો હોય તો એ બધી પણ સુવિધા છે. અને પેટ્રોલ પંપ પણ થોડા કિલોમીટર આવે છે. એટલે એવું કંઈ નથી કે ભાઈ ફ્યુલ નહીં મળે ઉપર એમને. એટલે બહુ સારી જગ્યા છે અને એક વખત જિંદગીમાં આવ્યા જેવું છે 100%. જો તમે 4 વ્હીલ લઈને આવો ને તો તમે બહુ મજા આવે એવું છે. ગાઈઝ તમને જો અહીંયા નાની ગાડી બહુ જોવા મળે, અલ્ટો ને ફંટી ને એવી ગાડી બહુ જોવા મળે. નાની ગાડી અહીંયા બહુ હાલે. મસ્ત ટાઉન આવ્યું. હિમાચલ રોડ ઉપર સોલન પહેલાં 7-8 કિલોમીટર એક મેગી પોઈન્ટ આવ્યો છે. ત્યાં અમે મેગી ખાવા માટે ઊભા છે. અમારા ભાઈને મેગી ખાવી છે, નિહિરભાઈને. દીકા મેગી ખાવી ને? હા તો મેગી ખાવા માટે ઊભા છે. હમણાં અહીંની મેગી ખાય અને પછી કન્ટિન્યુ કરીએ. અહીંયાથી સિમલા હજી 15-17 કિલોમીટર છે, પણ રસ્તો ભાઈ છે એક નંબર. અને રસ્તા ઉપર જે પહાડો અને જે બધા વ્યૂ આવે છે, બહુ જોરદાર વ્યૂ આવે છે.
તો ચાલો હવે આગળ નીકળીએ આપણે શિમલા તરફ, અને શિમલા એક હોટલ રાખવાની છે, ત્યાં રોકાવાનું છે. તો ફાઇનલી હવે શિમલા પહોંચવા આવ્યા છે, અને શિમલાનો આ પેલો અહીંયા વ્યૂ પોઈન્ટ આવ્યો છે, બંકા કરીને છે, સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે. આ બાંકા વ્યૂ પોઈન્ટ છે, બાંકાનો મતલબ થાય છે અહીંની સ્થાનિક ભાષાની અંદર સુંદર, અને જે આ પોઈન્ટ છે તે 235 કિલો જે વેસ્ટ કચરો હોય છે તેમાંથી બનાવેલું છે. એક વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ જે આપણે બનાવે છે એ રીતનું છે, અને અહીંયા એને લગતી બધી માહિતી લખેલી છે. આ નિહિરભાઈની મમ્મી બાંકા વ્યૂ પોઈન્ટ જોવા માટે આવે છે. આ જોઈ લ્યો, બાંકાનો સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે. અહીંથી ટૂંકમાં નીચે નીકળી ખાય છે, અને બહુ મસ્ત આ જે 235 કિલો કચરામાંથી જે બનાવેલી વસ્તુ છે તે છે. અને અહીં બાજુમાંથી રોડ નીકળે છે, અને અહીં નીચે બધા તો શિમલાનો બોર્ડ આવી ગયો છે, અને ફાઇનલી હવે આપણે શિમલા પહોંચી ગયા છે. શિમલાની અંદર એન્ટર થાય અને હવે કાયદેસર આપણે હવે ફરવાનું છે. જો વાં ઝાખુ ટેમ્પલ છે, જોરિયો હનુમાન બાપા દેખાય ઊંચા, દેખાય વધુ ઉપરની ટોચ છે. જો હું નહીં જોઉં. શિમલા તો પહોંચી ગયા છે, પણ ગજબની ટ્રાફિક છે. તમે જોઈ શકો આ ગૂગલ મેપની અંદર 1 કિલોમીટર 10 મિનિટમાં કપાય એવું બતાવે છે અત્યારે. તો શિમલા તો ક્યારના પહોંચી ગયા છે. હવે અહીંયા આપણે રૂમ રાખી લીધો છે એક, અને હવે અત્યારે અહીંથી મોલ રોડ 10-15 મિનિટના રસ્તામાં છે હાલીને જવાનું, એટલે જાય છે. અને આ નીચે આખું સિટી છે, અને અહીંયા આખો પહાડ ઉપર બધું વસેલું છે આખું સિટી શિમલા. ચાલો આપણે જઈએ મોલ રોડ બાજુ. અત્યારે અમે મોલ રોડ પર છીએ, અને આ મોલ રોડ છે, અને આ શિમલા સિટી છે. મોલ રોડની અંદર આપણે ફરતા હોય તો એમ લાગે નહીં કે આપણે ઇન્ડિયામાં છે, એવું જ લાગે કે વિદેશમાં છે, જાણે કે લંડનની અંદર હોય એવું લાગે છે. ચાલો આગળના લોકેશન તમને બધા બતાવું. આ મોલ રોડ છે, આખું લોકેશન બધું. અહીં બધી અલગ અલગ દુકાનો છે ખાવા પીવાની ને એવી બધી, કંઈક લેવું હોય તો લેવાની. અને જે ઉપર જે હનુમાન બાપાની મૂર્તિ દેખાય ત્યાં હનુમાન મંદિર છે, ને ઝાખુ ટેમ્પલ કહેવામાં આવે છે. ત્યાં ટાઈમ મળશે તો આપણે જાહું કાલે. આ ચર્ચ છે, આપણે ફોટામાં વિડીયોમાં બધામાં જોઈએ શિમલાનું ત્યારે આ જ લોકેશન જોવા મળે છે. જોઈ લો તમે, ગમે ત્યારે શિમલા સર્ચ કરશો એટલે આ તો આવશે. અટલ બિહારી વાજપેયીનું સ્ટેચ્યુ છે. આ ઇન્દિરા ગાંધીનું સ્ટેચ્યુ છે. અહીંયા ગાંધીજીનું સ્ટેચ્યુ છે. અહીંયા બધી હોર્સ રાઇડ થાય છે. આ મોલ રોડથી નીચેનું દ્રશ્ય છે. મોલ રોડ બહુ ઊંચો છે ભાઈ, અહીંથી વાહન આખું સિટી છે પહાડોમાં. તો ગાઈસ અત્યારે અમે મોલ રોડથી નીચે ઉતરા, અને 8:30 જેવું થઈ ગયું. અમે જમવા માટે નીચે ઉતરા, અને અહીંયા જો આ શોપિંગની દુકાનો બહુ મસ્ત છે, બધી શોપિંગ કરવા માટે. કેકની દુકાન મને અહીંયા બહુ વધારે જોવા મળે, અને કેક પણ બહુ મસ્ત આવે છે. જમવાનામાં છે અત્યારે ચિકન કઢાઈ અને રોટલી સાથે. આ બધા મોલ રોડનો જ એરિયો છે. આ ચર્ચ છે, આપણે બોલે ફોટામાં જોતા હોય તે બધે. શિમલા તમે લખો એટલે ચર્ચ બતાવે. આ મોલ રોડ જ છે. ફરી અમે જમીન મોલ રોડ આવ્યા છીએ. શિમલામાં અત્યારે પણ ઠંડી એટલી બધી છે ને કે એની વાત પૂછોમાં. આમાં હાથ બરાબર કાઢીએ તો એ જામી જાય એવો છે, અને બહુ ઠંડી છે એમ. આ મોલ રોડ ઉપર જ છીએ. બહુ મસ્ત મોલ રોડનું લોકેશન છે.
કેમ છે ઠંડી? ઠંડી બહુ જોરદાર પડે છે અત્યારે. એટલી તો આપણે શિયાળામાં નથી પડતી. તો પછી એટલી ઠંડી છે. આ સરસ મજાના સ્ટેચ્યુ બનાવેલા છે બધા. આ બધા આ અટલ બિહારી વાજપેયીનું છે આપણા. અને આ મોલ રોડનું લોકેશન છે આખું. બહુ સરસ લોકેશન છે સિમલાનું. ટૂંકમાં સિમલા સિટી નીચે છે ને આ મોલ રોડ છે એ ઉપર છે. એવું લોકેશન છે, મોલ રોડ એવું લોકેશન છે કે જાણે કે આપણે લંડનની અંદર ફરતા હોય એવું સરસ મજાનું.